હતા અજીત ગઢવી કે જે આજે સવારથી ઘટના સ્થળ પર હાજર હતા અને અજીતે આખા ઘટના સ્થળ પર જે પણ ગતિવિધિઓ થઈ છે અને ખાસ કરીને રાજકીય ગતિવિધિઓ થઈ છે તેના પર સતત નજર રાખી છે। અજીત ઘટના સ્થળના આજે શું દ્રશ્યો હતા, કારણ કે ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી। હવે આ આખી ઘટનાનું સાયન્ટિફિક ધોરણે સાયન્ટિફિક પદ્ધતિએ પણ તપાસ કરવામાં આવી રહી છે। તો આ ટીમો પણ અહીં આવી, એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી। ઘટના સ્થળ પર કઈ રીતની ગતિવિધિઓ આજે તમે નિહાળી? શિવાની વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી જ ઘટના સ્થળ પર સતત આમ જો કે મહાનગરપાલિકા દ્વારા સૌથી પહેલાં તો વહેલી સવારથી 10થી વધારે જેસીબી મૂકવામાં આવ્યા હતા અને જેની પાછળનું કારણ હતું કે જે આ કાટમાળ છે બળી ગયેલો, આ જે ટીઆરપી જે ગેમ ઝોન છે તેમાં જે બળીને ખાખ થઈ ગયેલો કાટમાળ છે તેમાં ક્યાંક તમામ જે અધિકારીઓ છે, તમામ લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક એવી ઊંડે વિશ્વાસ હતો કે કોઈ પણ અવશેષો, કોઈ માનવ અવશેષો, કારણ કે જેટલી મોટી માત્રામાં આગ લાગી ગઈ હતી જેને લઈને કોઈ બાળક, કોઈ પુરુષ, કોઈ સ્ત્રી બળી જવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અનેક લોકોના મિસિંગની વાત છે, ત્યારે એક શંકાના આધારે 10થી વધારે જેસીબી ડમ્પરો મૂકી દેવામાં આવ્યા હતા અને તમામ જે કાટમાળ છે તે હટાવી દેવા માટેની શરૂઆત કરી દેવામાં આવી હતી। 7:30 કલાકે ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીજી અહીંયા ઉપસ્થિત હતા અને તમામ જે ઘટના સ્થળ હતી તેના તપાસ કરી હતી। તમામ જે ઉચ્ચ અધિકારીઓ હતા, સીટની જે રચના કરવામાં આવી છે તેના તમામ અધિકારીઓ હાજર હતા। કલેક્ટરથી લઈને અહીંના રેન્જ આઈજી પણ હાજર હતા। તમામ લોકો સાથે ડિસ્કસ કરી હતી, મંત્રણા કરી હતી અને ત્યારબાદ 8 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત થયા હતા અને તમામ જે ઘટના સ્થળ હતો તેના ખૂણે ખૂણે તપાસ કરી હતી। તમામ અધિકારીઓ, કર્મચારીઓ સાથે વાત કરી હતી અને કઈ રીતે ઘટના બની, હવે શું થઈ શકે એની પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે સૌથી મોટી કરુણતાનું જ્યારે આ શિવાની એવું કહી શકાય કે જ્યાં આ ઘટના સ્થળ પર જ્યાં મોતનું તાંડવ સર્જાણું હતું ત્યારે 28 આત્માઓ અત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાસે ન્યાયની માગણી કરી રહી છે। 28 આત્માઓ છે તે ગૃહ રાજ્યમંત્રી, આ રાજ્યના જે કાયદો વ્યવસ્થા જાળવનાર જે રાજ્યના મંત્રી છે હર્ષ સંઘવી પાસે આ 28 આત્માઓ છે તે એની પાસે અપેક્ષા રાખી રહી છે કે આની અંદર કડકમાં કડક પગલાં લેવાય। પછીની તમને જો વાત કરું તો આ ઘટનાક્રમને અહીંયા સવારથી લઈને દયનીય ઘટના એવું કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે સંવેદનશીલ મુખ્યમંત્રી કહેવામાં આવે છે ત્યારે તેમના પણ આંખની જે એમની ચહેરાની જે કરચલીઓમાં ફેરફાર દેખાતો હતો તેમના પણ ચહેરા પર સંવેદના દેખાતી હતી। આ ઘટના સ્થળ પર આવીને તેમના રૂવાડા ઊભા થઈ ગયા હતા અને ત્યાર પછીની અહીંના જે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ આવ્યા હતા। સતત જે રાજકીય આગેવાનો છે તેમણે પણ મુલાકાત લીધી હતી અને પ્રયત્ન કરવામાં આવ્યા હતા। ત્યાર પછી મુખ્યમંત્રી છે તે અહીંથી રવાના થઈ ગયા હતા। પરંતુ એક ચર્ચાનો વિષય ખાસ હતો શિવાની કે કોઈ પણ સંજોગોએ જે ઘટના બની છે તેની અંદર જે નિર્દોષ લોકોના 28 લોકોના મોત થયા છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમની અંદર જે કોઈ દોષી હોય, આ ઘટનાક્રમની અંદર મહાનગરપાલિકા પણ દોષિત છે, તેના શાસકો પણ દોષિત છે, તેના અધિકારીઓ પણ દોષિત છે, પોલીસ વિભાગે પણ ક્યાંક ને ક્યાંક ચૂક થઈ ગઈ છે અને અહીંના સંચાલકો છે તેમની પણ ચૂક છે। શા માટે આ પ્રકારની ઘટનાક્રમને, આ ઘટનાને અંજામ જે બનવામાં આવી ઘટના થઈ એની સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ ઘટના પાછળ શું કારણો હતા તેની ઊંડેથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે જે રીતે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અહીંયા આવીને જે રીતે ગતિવિધિઓ જે સ્પીડમાં રચાણી તે પણ ચોક્કસપણે લોકોને અપેક્ષા ઊભી થઈ રહી છે કે ચોક્કસપણે આવનારી કલાકોમાં, આવનારા દિવસોની અંદર એવા કડક પગલાં લેવામાં આવશે કે દાખલો બેસાડવામાં આવશે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો રોજ 25 તારીખ એટલે ગઈકાલની તારીખે રાજકોટના ઇતિહાસમાં કાળા અક્ષરે લખવામાં આવશે કે આ એક ઘટના સ્થળ પર 28 માસૂમ લોકોની, એક અધિકારીઓની બેદરકારી, મહાનગરપાલિકાની બેદરકારી અને અહીંના જે વ્યવસ્થાપકો છે, સંચાલકો છે તેની બેદરકારીથી 28 માસૂમ લોકોના મોત થયા હતા। ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીએ ફરીવાર દાખલો બેસાડવો જોઈએ અને એ પણ નીચેની લીટીમાં અક્ષરમાં નોંધાવવું જોઈએ કે આ ઘટના બનવા પામી હતી તેમાં ગુજરાત રાજ્યની સરકાર દ્વારા એવા આકરા પગલા લેવામાં આવ્યા કે દાખલો બેસાડી દેવામાં આવ્યો કે એની અંદર દોષીના અધિકારીઓ છે તેમને પણ બક્ષવામાં ન આવે, તમામ લોકોને જેલ ભેગા કરવા જોઈએ। અને શા માટે એફઆઈઆર ની અંદર આ તમામ અધિકારીઓ છે એમની નામ નથી લખવામાં આવ્યા? શા માટે સંચાલકોની વિરુદ્ધમાં જ ફરિયાદ કરવામાં આવી છે? અધિકારીઓ પણ એટલા જ કારણભૂત છે જ્યારે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અહીંયા મહાનગરપાલિકાના લોકો રાજકોટની વ્યવસ્થા માટે, રાજકોટના સૌંદર્ય માટે, રાજકોટના વિકાસ માટે વાત કરતા હોય ત્યારે
ત્યારે જ્યારે સારા માટે તેમને પ્રશંસામાં પોતાના પદને આગળ ધરીને જ્યારે સારી પ્રશંસા મેળવતા હોય ત્યારે અબજસ મેળવવાની જસ મેળવવાની જ્યારે આગળ થતા હોય છે ત્યારે અબજસ મેળવવામાં પણ ક્યાંક ને ક્યાંક તે જવાબદાર છે. બિલકુલ અજી. એ સત્ય ઘટના છે. ત્યારે આવનારા દિવસોની અંદર જે ચોક્કસપણે આની અંદર કડકમાં કડક પગલાં થાય તે બહુ જરૂરી છે. શિવાની અહીંયાની સ્થળની વાત કરીએ તો સવારથી અહીંના જે દ્રશ્યો છે, અહીંયા આવનાર તમામ લોકો, પોલીસ અધિકારી, પછી કોન્સ્ટેબલ હોય કે એસપી હોય કે રેન્જ આઈજી હોય, તમામ લોકોને કાયદેસર રીતે તેમના વાતોમાં, તેમના ચહેરામાં, તેમની આંખોમાં, અહીંયા મુલાકાત લેનાર તમામ લોકોના ચહેરા પર એક એવું કહી શકાય કે દયની સ્થિતિ સર્જાણી હતી. લોકોને એક અંદરથી ફિટકાર ઉભો થતો હતો કે શા માટે આવી ઘટના બની. અત્યારે હવે આ સમયની સંવેદના, જી બિલકુલ અજીત, હવે આ સમયની સંવેદના શું કામની? આજે જેટલા પણ પરિવારો કે જે એમના સ્વજનોને શોધી રહ્યા છે, એમની આંખો તરસી રહી છે કે અમને કંઈક એવી માહિતી મળે કે જેથી અમને ખબર પડે કે અમારા સ્વજનો ક્યાં છે, કેવી સ્થિતિમાં છે, એમની કોઈ ભાળ મળે. પણ ત્યાં સુધી પણ હવે લોકોની ધીરજ ખૂટી છે અને સરકાર અને તંત્ર સામે એક જ સવાલ કરી રહ્યા છે કે અમને કંઈક તો જવાબ આપો. પણ હા, કુદરતની લાઠીનો અવાજ નથી આવતો, પણ કુદરતની લાઠીમાં દમ તો છે. એ વાત હવે આજે જેટલા પણ જવાબદારો છે તેમને સમજવું ખૂબ જ જરૂરી છે. કેટલી સંવેદનશીલ આ ઘટના છે, જેની વેદના અપાર છે, જેની પીડા અપાર છે. એટલા લોકો અત્યારે વ્યથિત છે પોતાના એ લોકો માટે કે જે આ કાંડનો ભોગ બન્યા છે. ત્યારે એ એંગલ પર પણ વાત કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.